ધાંગધ્રા તાલુકાના નરાળી ગામે શહીદ જવાનની રાષ્ટ્રીય સન્માનિત સાથે અંતિમ યાત્રા નીકળી. ધાંગધ્રા તાલુકાના નરાળી ગામે મુરળીયા વહનભાઈ સવજીભાઈ જમ્મુ કાશ્મીરમાં ફરજ દરમિયાન અવસાન પામી શહીદ બનતા જવાન વહનભાઈની વતન ધાંગધ્રાના નરાળી ગામે રાષ્ટ્રીય સન્માનિત આપી અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. દેશની રક્ષાની સંપત્તિ ભારતીય સેના માટે દરેક દેશવાસીઓને ગૌરવ છે. એવા જ્યારે વાત સેનાના શહીદ જવાનની આવે છે ત્યારે આખું રાષ્ટ્રીય ભક્તિમાં રંગાઈ જતું હોય છે. ત્યારે ધાંગધ્રા તાલુકાના નરાળી ગામે મુરળીયા વહનભાઈનું જમ્મુ કાશ્મીરમાં ફરજ દરમિયાન વાયરલ ઇન્ફેક્શનના લીધે તબિયત નાજુક બનતા તેનું નિધન થયું હતું. જોકે માંદગી છતાંય દેશની પ્રયત્ન ફરજ નિષ્ઠાના લીધે તેઓને અંતિમ સમય સુધી ફરજ નિભાવી દેશ માટે બલિદાન આપ્યું હતું. ત્યારે આજે તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી અને 3 પુત્રીના પિતા અવસાન પામી શહીદ થતાં સમગ્ર રણકાંઠાના ગામોમાં શોક સમય બન્યો હતો. ધાંગધ્રાના યુનિટમાં આર્મીની અધિકારી બ્રિગેડ જવાને રાષ્ટ્રીય સન્માનિત આપી અંતિમ યાત્રા કાઢી હતી. જેમાં પરિવારનો સહિત રણકાંઠાના ગામોના હજારો લોકો જવાનો અંતિમ યાત્રામાં જોડાયા હતા અને સેલ્યુટ સાથે અંતિમ વિધિમાં ભાગ લીધો હતો.